સુરતના કામરેજના 84 ટોલ બૂથ પર ટોલ ચૂકવવા માટે GJ5 અને GJ19 પાર્સિંગવાળા વાહનોને સ્થાયી છૂટ આપવાનો ગેરસમજ ટોલ સંશ્લેષણ કંપની સામે સામાન્ય આદમી પાર્ટીના નેતાઓએ ટોલ છૂટ માટે લખિત ગેરંટીની માંગ કરી છે અને આવું ન કરનારા સ્થાનિક વિધાયક અને સાંસદનો પુતળો બાળવાનો વિમોચન પણ કરવામાં આવ્યું છે। કેટલાક સમયથી કામરેજના 84 ટોલ બૂથ પર તમામ પ્રકારના સ્થાનિક વાહનોને ટોલથી છૂટ આપવાની માંગ કરવામાં આવી રહી છે। વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા આ સંદર્ભમાં વિવિધ વિભાગોમાં અરજી કરવામાં આવી રહી છે। ત્યારે કામરેજ તાલુકા પંચાયતના સામાન્ય આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ટોલ છૂટની માંગ કરવામાં આવી રહી છે। સામાન્ય આદમી પાર્ટીના વિપક્ષી નેતા JD કથિરિયાએ અલોકિત કર્યું છે કે ટોલ સમયસીમા 2022માં ખતમ થઈ ગઈ છે, છતાં અહીં વાહન ચાલકોને ટોલ કંપની દ્વારા ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહી છે। સાથે જ IAPના નેતાઓએ સ્થાનિક વાહનોને ટોલ ટેક્સથી છૂટ આપવાની માંગ કરી છે। આ માંગનારો કહે છે કે GJ5 અને GJ19ના પાર્સલવાળા તમામ પ્રકારના વાહનોને ટોલથી છૂટ આપવી જોઈએ અને તે પણ લખિત રીતે આપવામાં આવે અથવા તો આવતા 14 તારીખે ટોલ નાકા પર આ મામલાની બોર્ડ લાવવામાં આવે। આવું ન થતાં સ્થાનિક વિધાયક અને સાંસદનો પુતળો બાળવાની વાત પણ કરવામાં આવી છે। સામાન્ય આદમી પાર્ટીના कामरेज तालुका पंचायत विपक्षी नेता શું કહેતા હતા? जी आपका नाम बताओ। मेरा नाम JD कथिरिया, कामरेज तालुका पंचायत विपक्ष नेता आम आदमी पार्टी। जी कथिरिया जी, आप बताइए कि यहाँ क्या हो रहा है, आप क्या आपकी मांग है और अगर मांग पूरी नहीं होती तो आप क्या कर रहे हैं? मेरा यहाँ मांग है सूरत तोलना का कि जो उसका समय गाला समाप्त हो गया है, फिर भी यहाँ टोल उगरानी चालू है, तो हम लोग हमारा मांग है कि सब खत्म होना चाहिए और फिर भी खत्म नहीं होता है। और हमारा मांग है GJ5 और GJ19 जो यहाँ का लोकल है उसका खत्म होना चाहिए, टोल मुक्ति होना चाहिए तमाम वाहन का। फिर भी नहीं हुआ तो हम यहाँ का जो MP है और विधायक है उसका पुतला दहन भी कर सकते हैं।